ફેવરેટ હોય છે, બાળકોને પણ બહુ જ ભાવે છે. તો ચાલો બટેકા ભૂંગળા બનાવવાનું શરૂ કરીએ. તો આ છે આપણા બટેકા ભૂંગળા રેસીપીના ઇન્ગ્રેડિયન્ટ્સ. બોઇલ કરેલા બટેકા લીધા છે, સૂકા લાલ મરચાં છે જેને મેં 1 કલાક માટે પાણીમાં પલાળી દીધા હતા, સમારેલી કોથમીર છે, લસણ છે, સિંગદાણાના ટુકડા લીધા છે, લીંબુ અને આદુનો ટુકડો છે, આ થોડા બેઝિક મસાલા છે, ઓઇલ અને ભૂંગળા. તો ચાલો હવે આપણે રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો આપણે બટાકા ફ્રાય કરવા માટે સૌપ્રથમ તો પહેલાં એની ગ્રેવી બનાવવી પડશે. તો ગ્રેવી બનાવવા માટે અહીંયા જે મેં આ મરચાં પલાળી દીધા હતા એ મરચાંનો યુઝ કરવાનો છે. એટલે એક ગ્રાઇન્ડર મશીનમાં હું આ મરચાં નાખી દઈશ. આ રીતે ડીટીયા કાઢી નાખવાના છે. પલાળીને રાખશો મરચાં તો વધારે બેસ્ટ બનશે ગ્રેવી. જે ટાઈપનું સ્પાઇસી ખાતા હોય એ ટાઈપના મરચાં એટલા એડ કરવાના છે. મરચાં પછી આપણે નાખવાનું છે લસણ. આ મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે, મરચાં અને લસણ, અને આદુનો ટુકડો નાખીશું. થોડું લાલ મરચું નાખીશું. અને થોડું પાણી એડ કરીશું. આ બધી જ વસ્તુઓને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લેવાની છે. તો ચાલો તો જુઓ એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ થઈ ગયું છે. જોઈ શકો છો એકદમ થીક પેસ્ટ બની ગઈ છે. આ છે આપણું બટેકા ભૂંગળાનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ. તો ચાલો હવે એક પેન લઈને ઓઇલ મૂકીએ. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે થોડાક બેઝિક મસાલા એડ કરીશું. તેમાં થોડું આખું જીરું એડ કરવાનું છે, થોડી હિંગ એડ કરીશું, અને જે આપણે ગ્રેવી પેસ્ટ બનાવેલી હતી એ પેસ્ટ એડ કરીશું. ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. અને હવે થોડી હળદર ઉમેરીશું, થોડું ધાણા જીરું પાવડર, સ્વાદ મુજબ થોડું મીઠું ઉમેરીશું, કેમ કે મેં બટેકા બોઇલ કરેલા હતા ત્યારે થોડું મીઠું ઉમેરેલું હતું. અને લાસ્ટમાં થોડું મરચું એડ કરીશું અને ફરી એકવાર મિક્સ કરી લઈશું. ધ્યાન રાખવાનું છે કે પેસ્ટ ઉમેરતા પહેલાં ગેસ ધીમો અથવા તો બંધ કરી દેવાનો છે, કેમ કે મરચાં બળી ના જાય. અને લાસ્ટમાં હવે આપણે બાફેલા બટેકા એડ કરીશું. અને સારી રીતે મિક્સ કરી લેવાના છે. ધીમે હળવા હાથે મિક્સ કરવાના છે કે બટેકા ભાંગી ન જાય અને ચૂંદો ના થઈ જાય. બધું જ બરાબર મિક્સ કરી લીધું છે. અને હવે લાસ્ટમાં આપણે એડ કરવાનું છે લીંબુનો રસ. જે ટાઈપનું પસંદ હોય એ ટાઈપનો ટેસ્ટ, વધારે ખાટો પસંદ હોય તો વધારે એડ કરવાનું છે. અને હવે એડ કરીશ થોડી સમારેલી કોથમીર અને ફરી એક વખત લીંબુનો રસ નાખેલો હતો એટલે મિક્સ કરી લઈશું. તો આ છે આપણા લસણિયા બટેકા તૈયાર. અને હવે આપણે ભૂંગળા તળી લઈશું. તો એક પેન લીધું છે, પેનમાં હું
ઓઇલ એડ કરીશ. પેનમાં મેં તેલ લઈ લીધું છે અને તેલ ગરમ થઈ ગયું છે, એટલે હવે આપણે ભૂંગળા તળી લઈએ. લસણિયા બટેકા ભૂંગળા બધાને નાના મોટાને ખૂબ જ ભાવતા હોય છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે. તમે પણ ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો. તો આપણા ભૂંગળા પણ તૈયાર થઈ ગયા છે તળાઈને. આજે તો બાળકોને ખૂબ મજા પડવાની છે બટેકા ભૂંગળા ખાઈ. તૈયાર છે આપણા લસણિયા બટેકા ભૂંગળા. અને હવે લાસ્ટમાં હું ગાર્નિશ કરીશ. જે મેં સિંગદાણા રાખ્યા હતા એ સિંગદાણાને લાસ્ટમાં એડ કરવાની છું. સિંગ જોડે લસણિયા બટેકા ખાવાની ખૂબ જ મજા આવશે. અને લાસ્ટમાં કોથમીર. તો જોઈ શકો છો એકદમ સ્પાઇસી, તીખા, તમતમતા અને લાલ કલરના એવા લસણિયા બટેકા ભૂંગળા તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમને મારા લસણિયા બટેકા ભૂંગળાની ડીશ કેવી લાગી તે મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને વિડીયોને લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે.